અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દામનગર શહેરના જાહેર જળાશયોની સફાઈ મુહિમ સંત શ્રી નિરંકારી આધ્યાત્મિક મિશનના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છ જળ સ્વચ્છ મન અભિયાન હેઠળ જાહેર જળ મંદિરોની સફાઈ શ્રી કુંભનાથ મહાદેવ તળાવ, ઠાંસા રોડ, ચેકડેમ સહિત નાના મોટા જળ મંદિરોની સ્વચ્છતા કરાઈ। સંત શ્રી બાબા નિરંકારી જન્મદિને સાર્વત્રિક અભિયાનમાં દામનગર ખાતે સંત શ્રી નિરંકારી આધ્યાત્મિક મિશનના સ્વયંસેવી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। સ્વચ્છ મન સ્વચ્છ જળના સંદેશ સાથે જાહેર જળાશયોમાં ઉપદ્રવી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી નાશ કરાયો હતો અને પ્લાસ્ટિક દ્વારા જળાશયોમાં થતું જળ પ્રદૂષણ અંગે સર્વને અવગત કરતો સંદેશ આપ્યો હતો। પ્રકૃતિની રક્ષા માટે જાણે અજાણે પણ આપણાથી નુકસાન ન થાય તેની ખેવના જ સૌથી મોટી પ્રકૃતિની સેવા છે। જાહેર જળાશયો આપણા જળ મંદિરો છે। જળ એ જ જીવન છે। જલ હૈ તો કલ હૈ માટે સ્વચ્છ જળ માટે સ્વચ્છ મન રાખીનો સુંદર સંદેશ આપ્યો હતો। રિપોર્ટ નટવરલાલ ભાટિયા। પ્રકૃતિના હાર્દમાં દરેક જગ્યાએ જળ એક જીવન છે ત્યારે આપણે જોરશોરથી વિશ્વ જળ દિવસ 23 માર્ચે ઉજવતા હોઈએ છીએ, પણ સામૂહિક જળ મંદિરોની સફાઈની જવાબદારી દરેક નાગરિકની સામૂહિક હોય છે, કારણ કે માનવ સંસ્કૃતિ અને પશુ સંસ્કૃતિ અને કુદરતી સંપદાઓનો વિકાસ જળ એ જ જીવન છે। જળ કાંઠે જ મનુ સંસ્કૃતિ વિકસી હોય ત્યારે દરેકની સહિયારી ફરજ છે કે જળ મંદિરોને પવિત્ર રાખવા, એની અંદર ઉપદ્રવી કચરો નિકાલ ન થાય એનો સવિવેકપૂર્વક નાશ કરવો જોઈએ। એવી અભિયાન સાથેની આટલી હૃદયસ્પર્શી સંદેશ આપતા સંત નિરંકારી સંસ્થાના જે સ્વયંસેવકો છે તેણે દામનગરની અંદર આજે 22 ફેબ્રુઆરીના રોજ જાહેર જળાશયોની મંદિરની જળ મંદિરોની સ્વચ્છતા અભિયાનની જે મુહિમ ઉપાડી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે। સંત નિરંકારી સંસ્થાના તમામ સ્વયંસેવકોને મારા હૃદયથી મનવંદન છે કે જળ એ જ જીવન છે। જ્યારે જળ મંદિરની આ સફાઈ કરે છે ત્યારે ખરા વિવેકવાદ તરફ દોરી જતી આ સંસ્થાના દરેક સ્વયંસેવકોને ફરી મારા મનવંદન અસ્તુ રહી। વિડીયો બન રહ્યા છો? હા, હાલો બોલો। હવે અહીંયા દામનગરની જે આધ્યાત્મિક સંસ્થામાં હરેક સંસ્થામાં સામેલ થાય છે આદરણીય પરોપકારી ભાઈ સાહેબ નટુભાઈજી ભાટિયા। અહીંયા જે અમારા જો કાર્યક્રમ છે આજે અમૃત પ્રોજેક્ટનું જે સફાઈ અભિયાનનું છે એમાં આજે સામેલ થયા છે। ખૂબ ખૂબ આભાર છે, ધન્યવાદ છે નટુભાઈને અને એમના સાથી અને બધાએ જે દામનગરના સાથી બધાએ સહકાર જે ખૂબ આપ્યા છે અને એને માટે ખૂબ ખૂબ આભાર છે। આજે જે સંત નિરંકારી મંડળ દ્વારા જે આધ્યાત્મિકનું જે સફાઈ અભિયાન રાખ્યો છે, આજે સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજનો જન્મદિવસ નિમિત્તે આજે સત્સંગ રાખ્યો છે અને આ સફાઈ અભિયાન બી રાખ્યું છે। અસ્ત નમસ્તે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।